નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય સંસ્કૃતના ચેપ્ટર નંબર 5 હસ્તી હસ્તી હસ્તીનું સંપૂર્ણ સ્વધ્યન પોથી સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। હસ્તી 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 તો શબ્દોનું મિત્રો સુંદર અક્ષરે અનુલેખન કરો તો સર્પોકાર, ત્યાર પછી આવશે અંકુશ માત્રાદ, ઉન્નત બૃહદ શરીરમ, સ્તંભ સમાના, ઉદરમ ભાંડાકારમ। પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પર્વત સુદશ્રે ગાત્રે, સહસપ્તમ તો મિત્રો અહીં આવશે શનિભ નેત્રે, ધવલો દિધૌ દંતો તો આવશે અલ્પમ તુચ્છમ પુચ્છમ, અંકુશ માતાદ ભીતઃ। કાવ્યના જે પંક્તિ છે તે પૂર્ણ કરવાના છે તો ઉદરમ ભાંડાકારમ, ઉન્નત બૃહચ્ચ રીરમ, અલ્પમ તુચ્છ પુચ્છમ, અહો અહો વિચિત્રમ। કદલી સુદૃશી શુંડા, સ્તભ સમાના પાદાહ, સર્પાકારો કર્ણો, ધવલો દીર્ઘો દાંતો। ત્યાર પછી અહીં આપેલા જે મિત્રો શબ્દો છે તેને આપણે અહીં પસંદ કરીને ખાનામાં લખવાના છે તો કર્ણ, પુચ્છમ, નેત્રમ, મુખમ, પાદાહ, ઉદરમ। અર્થ ધરાવતા એકમમાંથી શોધીને તમારે વાક્ય લખવાના છે। કીલ જેવી સૂંઢ તો આવશે કદલી સુદૃશી શુંડા, સફેદ લાંબા દાંત તો શ્વેતાહ દીર્ઘાહ દંતાહ, પર્વત જેવું શરીર તો પર્વત સુદૃશ શરીરમ, તાંફલા જેવા પગ તો આવશે સ્તંભ સુદર્શા પાદાહ, સુપડા જેવા કાન તો આવશે સર્પ સુદૃશ્ય કર્ણો। તમને મનગમતા એક પ્રાણીનું ચિત્ર દોરી તેના અંગોના નામ લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં આ પ્રકારે સંપૂર્ણ જે છે તે ચિત્ર દોરી અને તેના અંગોના નામ લખી શકો છો। વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી।